કાંકરેજ તાલુકાના 6 મધ્યાહન ભોજન કેન્દ્રો સંચાલકના ઇન્ટરવ્યુ આપવા 48 ઉમેદવારો પહોંચ્યા મામલતદાર કચેરીમાં। કાંકરેજ તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી અન્વયે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં છેલ્લી તારીખ 26/7/2024ના રોજ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની પેનલ દ્વારા 7 મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો અરજદારના ઇન્ટરવ્યુ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સલીમગઢ કેન્દ્ર નંબર 88 માંથી 13 અરજીઓ, મકવાણાવાસ કેન્દ્ર નંબર 102 માંથી 6 અરજીઓ, ખાખલેચા વાસવડા કેન્દ્ર 135 માંથી 10 અરજીઓ, રૂની કેન્દ્ર નંબર 104 પરથી 4 અરજીઓ, નવાપુરા ખી કેન્દ્ર નંબર 73 પરથી 4 અરજીઓ અને ભદ્રેવાડી કેન્દ્ર નંબર 69 ઉપરથી 11 અરજીઓ આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના 7 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી થવા માટે ઉચ્ચ અભ્યાસવાળા અરજદારો પણ હવે બેરોજગાર હોવાથી પોતાને પગભર થવા માટે મભોયોમાં સંચાલકની ભરતી થવા માટે અરજીઓ કરતા કાંકરેજ તાલુકામાં બેરોજગારી વધી રહી હોવાનું ઉત્તમ ઉદાહરણ તરીકેનો દાખલો જોવા મળ્યો છે। ત્યારે હવે માત્ર 6 કેન્દ્રો પર 48 અરજીઓ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે કોને કેટલા મેરિટ પ્રમાણે સમાવેશ કરવામાં આવશે એ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને અરજદારોને મામલતદાર ભરતભાઈ દરજી પોતે જ અરજદારોનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે। ત્યારે હવે 48માંથી કેટલા લોકોની પસંદગી કરવામાં આવે એ જોવાનું રહ્યું। આખરે કેટલાની અરજીઓ કોઈ કારણોસર નીકળી જાય તો નવાઈ નહીં, જેમાં ડોક્યુમેન્ટ અધૂરા રજૂ કરવામાં આવ્યા હોય અથવા તો ખામીઓ જણાય તો ઇન્ટરવ્યુ લેનાર અધિકારીની સત્તાની રૂએ કરી શકે છે। ત્યારે હવે માત્ર 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકોની ભરતી અન્વયે 48નો આંકડો જાણવા મળ્યું છે। એમાં કોણ પાસ કોણ નાપાસ એ જોવાનું રહ્યું।